હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કશિશ અને હું બંને જાગી ગયા. સવારના લગભગ 6:30 વાગી ગયા હશે અને હવે આપણે જઈશું નહીં ધોઈ કાઢીશું, બ્રશ કરી દઈશું. શું ગયા બેટા? તે બ્રશ કર્યો? ચા પી લીધી? હા, પી લીધી. કાવ્યા 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 ઊંઘી રહી છે. તો આપણે મિત્રો હવે વેરી ગુડ મોર્નિંગ. હવે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈશું. બાકીનો વિડીયો પછી, બરાબર? નહીં આવ બેટા. તો મિત્રો હું નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું અને કાવ્ય હજી સુધી ઊંઘી રહી છે. આપણે કાવ્યને ઉઠાડીશું કે કાવ્ય ઉઠી જાય. સ્કૂલે જવાનું છે, 11 વાગ્યાને સ્કૂલે જવાનું હોય છે. અને કશિશ પણ અહીંયા તમે કશિશ પણ તૈયાર છે. કશિશ આજે વહેલા ઉઠી ગઈ હતી. કાવ ગુડો ગુડો ઉઠો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઉઠી જાઓ ફટાફટ બેટા, સ્કૂલ જાજો ને. હા બેટા, ઉભા થઈ જાઓ. તો મિત્રો કાવ્યા પણ ઉઠી જાય છે, કશિશ પણ ઉઠી ગઈ છે. હવે આપણે ફટાફટ ચા બનાવી દઈએ. કાવ્યા તું બ્રશ કરીએ. કાવ્યા બ્રશ કર્યા છે? કશિશ તે બ્રશ કરી દીધું બાકી? એને તું નહીં કરતી, એ નાની. કાવ્યા ઉઠી ગઈ અને હવે આપણે ચા બનાવવાનું કહી દઈશું તો ચા બની જશે અને કાવ્ય બ્રશ કરી આવશે. શું આવ્યું છે? શું આવ્યું બેટા? મની આવી છે ઘરમાં? અલ્યા મની 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 મની. હા તો મિત્રો આપણા ઘરમાં આવી ગઈ છે બિલાડી. અહીંયા તમે જોશો પેટી પર બેસી રહી છે. મની 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 ઊંઘમાં છે બેટા. કચ્ચો મની ઊંઘમાં છે ના ભાઈ? એને ચા પાઈ દી? ચા પાઈ દો. ચા નહીં પાઈ ને? ચા પાવી છે? હા દેજો. તો મિત્રો આપણે થઈ ગયા છે તૈયાર અને તૈયાર થઈને હવે નીકળશું ખેતરમાં. ખેતરમાં બધાને મૂકીને જતો રહીશું ઓફિસ. તો મિત્રો ઘરેથી સવારમાં ઓફર આવી ગઈ છે કે ચોખા થઈ રહ્યા છે અને કાવ્યાના નાસ્તા બનાવવા માટે પૌવા પણ થઈ રહ્યા છે. તો તમે લેતા આવજો. હું લાવવા બેટા? હા, બીજું પૌવા લાવવાના છે મિત્રો અને ચોખા પણ લાવવાના છે. ઘરેથી કહી દીધું, ભૂલી ના જતા. તો હું મિત્રો આવી ગયો ખેતરમાં. અહીંયા આપણી જમીન છે, તેમાં આપણે મકાઈ વાવવાની છે. તેવું મિત્રો તમને અહીંયા જોઉં છું. અત્યારે તો જઉં છું ઓફિસ અને ઓફિસ જઈને આવું છું. જો ટાઈમ મળશે મને તો અહીંયા આપણે મકાઈ, જવું ને એ બધું વાવવાનું છે. તો જોઈએ મિત્રો ટાઈમ કેવો મળે છે તેના પર આધાર છે. ચાલો મિત્રો મળીએ આગળ. કશિશને નાક ઉપર ને આ ને બધું વાગ્યું છે. અહીંયા સીડીથી પડી ગઈ. કાવ્યા અને કશિશ બે રમતા હતા તો અહીંયા ગઈકાલે પડી ગયા હતા. એને ઘણું બધું વાગ્યું. કોને વગાડ બેટા? કાવને. તો મિત્રો હું આવી ગયો વિસનગરથી વડનગર. જે મારું વિસનગરનું કામ હતું એ તે પતાઈને વડનગર આવે એટલે મારે ખરીદી કરવાની હતી. તો હું આવી ગયો મિત્રો જય માતાજી ટ્રેડર્સની અંદર, કે જે પૃથ્વી કોમ્પ્લેક્સ દ્રષ્ટિ હોસ્પિટલની નીચે નવા બસ સ્ટેન્ડ રોડ વડનગરની અંદર આવેલું છે. અહીંયા મિત્રો તમને કરિયાણાની તમામ આઇટમો છૂટક તથા જથ્થાબંધ વ્યાજબી ભાવે તમને મળી રહેશે. તમે તમામ વસ્તુઓ અહીંયા કરિયાણાની ખરીદી કરી શકો છો. તમને સારી સારી વસ્તુઓ મળી રહેશે અને તે પણ એકદમ વ્યાજબી ભાવે. તો મિત્રો મેં અહીંયાથી લઈ લીધું કરિયાણું. જે મેં તમને સવારે કીધું હતું કે મારે ચોખા લેવાના હતા, પૌવા લેવાના હતા, તે તમામ ચીજ વસ્તુઓ મેં અહીંયાથી ખરીદી કરી લીધી છે અને હું અહીંયાથી જ ખરીદી કરતો હોઉં છું. તો મિત્રો કોઈક વાર વડનગરમાં આવો તો આ દુકાનથી તમને વ્યાજબી ભાવે ખરીદી કરી શકો છો. મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો. મિત્રો આપણી વસ્તુ તમામ પાર્સલ થઈ ગઈ છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો.